નમસ્કાર મિત્રો, આજની કહાની. ભગીરથ, હું હોટલ ઝીલ પર છું. તું આવે છે? બસ આવ્યો સમજ. તું મારી રાહ જોજે. ભગીરથે મોબાઈલ ખિસ્સામાં મૂકી બાઇક સ્ટાર્ટ કર્યું. ભગીરથ એન્જિનિયરિંગ પૂરું કરી મોટી કંપનીમાં નોકરી કરે છે. આજે રજા હતી અને નેહાએ તેને મળવા બોલાવ્યો હતો. નેહાની તેની સાથે સગાઈ થઈ હતી. નેહા ડેન્ટલના છેલ્લા વર્ષમાં હતી. તેને પણ રીડિંગ વેકેશન હતું. નેહાને મળવાના ઉત્સાહમાં હાઈવે પર તેનું બાઇક પૂર ઝડપે દોડી રહ્યું હતું. બપોરનો સમય હતો અને જાહેર રજા હોવાથી હાઈવે ઉપર વાહન વ્યવહાર રોજ કરતાં ઓછો હતો. ગીત ગુનગુનાવતા ભગીરથનું બાઇક રોજ કરતાં વધારે સ્પીડમાં દોડતું હતું. નેહાને મળવાના ઉત્સાહની ચાડી તેના બાઇકની ઝડપ ખાતી હતી. ત્યાં જ તેની નજર હાઈવે પર અકસ્માતે ફેંકાઈ બેભાન થઈ પડી ગયેલા કોઈ અજાણ્યા યુવાન પર પડી. તેણે પોતાનું બાઇક થોભાવ્યું. પૂર ઝડપે જઈ રહેલા છૂટા સવાયા વાહન ચાલકો આ પડેલા યુવાન સામે નજર કરી અને ઝડપથી ચાલ્યા જતા હતા. યુવાન બેભાન હતો. ભગીરથે પોતાના મોબાઈલથી યુવાનને હોસ્પિટલ લઈ જવાની તજવીજ કરી. નેહાના 2 વખત ફોન આવી ગયા. પછી વાત કરું છું, નેહા ટૂંકો જવાબ આપી ફોન કટ કરી દીધો. એમ્બ્યુલન્સ આવતા તે પણ હોસ્પિટલ પહોંચ્યો. કેસ ઇમરજન્સી હતો. બેભાન યુવાનને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લેવાયો. પોલીસ પણ આવી ગઈ. ભગીરથ ઓપરેશન થિયેટર બહાર બાંકડે બેઠો. નેહાને ફોન કરવાનું યાદ આવતા તેણે ખિસ્સામાં હાથ નાખ્યો, પણ ઝડપ અને ધમાલમાં તેનો ફોન ક્યાં પડી ગયો તેનો તેને ખ્યાલ જ ના રહ્યો. રોજ મોબાઈલ ઉપર વાત કરતા, તેથી નેહાનો નંબર તેને યાદ પણ ક્યાંથી હોય. ઓપરેશન સફળ થયું. થોડાક મોડા પડ્યા હોત તો જોખમ હતું. ડૉક્ટરે કહ્યું અને યુવાનને વોર્ડમાં લાવ્યા. 2 કલાકમાં ભાનમાં આવી જશે. સાથે આવેલી નર્સે ભગીરથને કહ્યું. ભગીરથ તેની પાસે બેઠો. સવારથી સાહેબનો આ 3જો ઇમરજન્સી કેસ આવ્યો. સાહેબ જમવા જાય છે. કંઈ પૂછવું હોય તો હવે છેક સાંજે રાઉન્ડમાં આવશે. નર્સે ભગીરથને પૂછ્યું. તેણે નકારમાં માથું ધૂણાવ્યું. તેને નેહા રાહ જોઈને થાકી હશે તેની ચિંતા હતી. આ યુવાન ભાનમાં ન આવે ત્યાં સુધી જવાય પણ કેવી રીતે? તેના સગા વહાલાઓને જાણ કર્યા વગર હોસ્પિટલનું બિલ, તેની પાસે જે રકમ હતી તે તો તેના પ્રાથમિક ખર્ચમાં આપી દીધી. યુવાન ભાનમાં આવે પછી તે જઈ શકે. ડૉક્ટર નીકળવાની તૈયારીમાં હતા અને ભગીરથે વોર્ડના દરવાજામાંથી દૂરથી જોયું તો એક રિક્ષા ડ્રાઈવર મારતી રિક્ષાએ એક ગંભીર રીતે ઘાયલ યુવતીને લઈ અને હોસ્પિટલના દરવાજામાં પ્રવેશ્યો. યુવતી ગંભીર રીતે ઘાયલ હતી. તેના એક્ટિવાને કોઈ અજાણ્યા વાહને હડફેટમાં લેતા તે યુવતી ગંભીર રીતે ઘવાઈ હતી. તેની પાસેથી પસાર થતા રિક્ષા ડ્રાઈવરે તેને ઊંચકીને રિક્ષામાં નાખી હતી અને હોસ્પિટલ લઈ આવ્યો હતો. ભગીરથને આવા આધેડ પરગજ્જુ રિક્ષા ડ્રાઈવર પ્રત્યે માન થયું. પેલો યુવાન હજુ ભાનમાં આવ્યો ન હતો. તેને વોર્ડમાં મૂકી ભગીરથ ઓપરેશન થિયેટર બહાર આ રિક્ષા ડ્રાઈવર પાસે બેઠો. થોડી વારમાં યુવતીને સ્ટ્રેચરમાં બહાર લાવવામાં આવી. તે યુવતીને જોતા ભગીરથથી ચીસ પડાઈ ગઈ. નેહા! તે નેહા હતી. તે ભાનમાં પણ હતી. નેહા, આ શું થયું તને? તે રડી પડ્યો. ભગીરથ તને કેટલા ફોન
અને મેસેજ કર્યા, તે જવાબ જ ના આપ્યો. મને તારા આવા વર્તન પર ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં એક્ટિવા ચલાવીતી રહી. કોણે ક્યારે ક્યાં મને હડફેટમાં લીધી એનું મને કશું જ ભાન ન રહ્યું. પણ ભાનમાં આવીને તને જોયો. તું ક્યાં હતો? નેહા, એક અજાણ્યો યુવાન રોડ પર પડ્યો હતો. તેને મેં હોસ્પિટલ લાવી દીધો. તેનો જીવ બચી ગયો. હજુ ભાનમાં આવ્યો નથી. ભાનમાં આવે તો તેના સગાનો સંપર્ક થાય, તેમને જાણ કરી શકાય. પેલો રિક્ષા ડ્રાઈવર ભલો હતો. તેણે ભગીરથને નેહા સાથે રોકાવા અને પેલો યુવાન ભાનમાં ન આવે ત્યાં સુધી તેની સાથે રહેવાની તૈયારી બતાવી. ભગીરથે હાથના ઈશારાથી પેલા યુવાનને વોર્ડ બતાવ્યો. તે નેહા પાસે રોકાયો. રિક્ષા ડ્રાઈવર પેલા બેભાન યુવાન પાસે પહોંચ્યો ત્યારે યુવાન ભાનમાં હતો. તેને જોતા જ રિક્ષા ડ્રાઈવર આભો બની ગયો. તે તેનો દીકરો રોહિત હતો. રિક્ષા ડ્રાઈવરની ચીસ સાંભળી ભગીરથ દોડતો વોર્ડમાં આવ્યો. હકીકત જાણી તેને સાંત્વના આપતો રૂમની બારી પાસે ઊભો રહ્યો. બારીમાંથી હોસ્પિટલની સામેના મંદિરની દિવાલ પર લખેલ મા ફલેચું કદાચન સ્પષ્ટ વંચાતું હતું. ધન્યવાદ.